જય માતાજી. શું કરું? બસ કોઈ નહીં, જવાનો હતો તો જઈને આવી છીએ તારે. સાડા તું બોલતો તો પપ્પા લેવા બોલાયા હતા. પપ્પા કેટલા સુધી લેવા ગયા હતા આપણે? થોડા એમ ને. હા જો હું પહેલા છે ને અને આયા તો હતી એવો આયો તો ને ગાડી પહેલા દારંગેથી નીકળ્યો તો રાજનગર ચોકડી આવ્યો. ઈથી ગાંભોઈ પાછી ભિલોડાથી પાછી જો આવી ખબર છે ને ચીઠોડાથી પપ્પા લેવા આવ્યા. આટલા બધા સ્ટેશન ગયા હતા ને ઘેર પહોંચાવી છે દારંગેર જેવું એટલે તો કેટલા કિલોમીટર થતું હોય દાદાંગર? 100 કિલોમીટર થતું હોય ને કે 100 61 હો. એ હે જોજે કુએ સુડી ગૌ નીકળી છે ને કહેતા પપ્પા કાચ ખુલ્લું રાખું છું તો ભરે જવાનું છે. અમે ભરાઈ ગયા હતા તને લેવા આવતા હતા ને. કેવું કરી આજ આખા દિવસમાં? તો જે ભણવા તે સ્કૂલમાં ના પાડી હતી કે ઠંડુ પેપ્સી છે એ બધું નહીં ખાવાનું. તે હું અને મારા બે દોસ્તારા પેપ્સી ખાતા તે બેન બોલ્યો બેટા નાના તો કીધું મેં કીધું તો બિસ્કિટ કે કોક લઈને ખાજે. અલી પણ સ્કૂલમાં બંધ હતું અને કોઈ બેનો જતો નતો તમે લઈને આવી ગયા. બેટા એવું આપણે કોણ કરવાનું? કોઈ આપણને બોલે. હારો નહીં કરું હા ને. બોલાવો કેટલા પોકે આપણે? બસ ચાલેટી ચાલેટી જીવ લાગે છે. જો મમ્મી આ હે ઓય ઘઉં ને કૃષિ અને હજી આગળ મમ્મી અસલી આગ લાગી છે. ડુંગરા ગોર ફરતો કોકે છે ને તે આગ લગાડી છે. અહીં તો દર વખતે લગાડી દર ઉનાળા વિજયનગર આગ લગાડી છે. દર ઉનાળા આ જોજે મમ્મી આ રસ્તો જોયો છે. ઓ ભાઈ આખો માણસ તો મમ્મી હોય હોમાંથી ગાડી આવવાનું હોય ગાડી ચડતી હોય એક તો શું થાય? તે બેટા હોર્ન મારતા હોય તો ડ્રાઈવર ઈ નીકળે બને આવે તો શું વાત કરે. અને આવા પેલો ડુંગરો હોય ને જમવું હોય થી વિજયનગરના અલી મમ્મી આ ડુંગરા ઉપર તો કોઈ આગ લગાડી જ નહીં. તું નતો કેતો આગ લગાડી? અરે આ ડુંગરા થોડી કેતો તો હું તો આપણે એ સાઈડ જંગલ સાઈડ જઈએ ને આપણી એ સાઈડ આપણા ઘર સાઈડ માં આપણા ઘર જોડે ડુંગરા થી ઈ જ લાગી છે ને? હા ત્યાં જ લગાડેલી છે આપણા ઘર સાઈડ. અરે ઈકન તો દર વખત લગાવું જ છું મમ્મી. હા એટલે લગાડે બેટા ગરમી હોય એટલે લગાડે પણ બિચારો જીવ જંતુ કેટલો મરી જાય. એવું ના કરવું જોવા જઈએ તો નહીં. હા તો પછી કેટલું જનાવર કેટલો હોય બિચારો કેટલો મરે કેટલું પાપ લાગે આપણે. જો મમ્મી આપણે કેરીઓ લેતા ને એવો આબો આવ્યો એટલે દાદાંગે થી ઓબાન આપણે કેરીઓ આવીશું બા કહેતો તો તને કેરીઓ પણ ડિમ્પલી માસી લઈ જશે કે થોડી બે લઈ જશે લાગે છે. બીજી નાની હતી એટલે હું તો લઈને ના આવી. તે મોટી જાણ થઈ રહી હજી. આ વખત કેરીઓ લેટ આવીશું એટલે નાની છે પણ પવન વધારે આવે છે ને એટલે ઘરે જોઈશું નીચે. ના થોડી બહુ દિન પેલું નહીં કરતા કોક લોકો એવું કરવું પડે. ચમે એવું ના કરાય. એટલી 4-5-6 કેરી હોય ને તો કરવાનું હોય. આ તો આટલી બધી કેરીઓ લાગી હોય દાદા બિચારા ચો કરવા જતા એ બધું. જો આયા તો બધા ડુંગરા સળગાયેલા છે કાળું કાળું બધી જગ્યાએ છે. ઊભી રહે હું આમ ઝૂમ કરીને બતાવું ગાઈસ. જો ગાઈસ અમારા જો ઓય કન આ ડુંગરા ઉપર આ ડુંગરા પે લાગી જાવ ગાના ચાલુ. ઓહો પપ્પા થોડીક દેર માં કરમાન વિડિયો બનાવો. અલિયા તો આખો ડુંગરો જ હરગી ગયો છે. અરે ઓય કન તો ડુંગરો જો મે ડુંગરામાં તો નકલી પેલી કારી માટી ના હોય રેગિસ્તાન વાળી હા એ અને હજી તો મમ્મી આગળની સાઈડ અરે એ તો આપણી સાઈડ ઈકન છે ને જે સડક તો અમે આયા હતા ને આ સાઈડ ના ડુંગરા નહીં સળગાયા આમ તો નહીં. મમ્મી કુકર દનાર ગયું એ પાછા તાર જેવા હોય ને
બોલ બોલ ક્યાં કપડી જો મમ્મી ગાડી ખરી મારો લે બાર ની હા જો આગળ ની જતા હન એ મમ્મી આવ્યો હજી તો ના મમ્મી આપણે વાયકન વિજયનગર સાઈડ છે ને ઠંડક જ વરેલી હોય છે પણ ઘણા લોકો બહાર છે ને ડુંગરા એટલે હમણાં મેં તાને જો ગાઈશ તો આગ સળગેલી છે ચારે સાઈડ સળગાયેલી છે આગ અલી એકદમ ઠંડુ આટલો દૂર લગતી આટલું હળગ્યું છે તો યાર ઠંડક છે જેટલું હારું નહીં આપણે અલે અરે રે રોડ ઉપર આવી છે રખતું ઓહો મમ્મી આ તો ડુંગર જ ગાયબ થઈ ગયો આખું જો આ મમ્મી આ મારા સાહેબ કહેતા હતા કોઈ પેલું મોબાઈલ ના બેટરીમાં આવે ને એ મળી આવી છે આપણા ડુંગરામાં એટલે આ બધું થાય છે ખબર નહીં તો હવે આપણે બીજી જગ્યાએ રહેવા જવાનું જેમ કે આપણા ગામનું છે ને તે આપણી સાઈડ પેલું શું કહેવાય બેટરીમાં નહીં આવતું મોબાઈલની પેલું શું કહેવાય કોક કહેવાય છે ને એ બહુ આપણા ડુંગરમાં મળી આવી છે પણ બેટા તું સાચી વાત કહો ને હા. તો બધી જગ્યાએ વાંચવાનું કે એ છે ને એ સાચી વાત છે પણ જે વિજયનગરની જે અત્યારે હાલ ઠંડક છે ને આટલી ઉનાળામાં ગરમી પડે તો એ ઘર મૂકીને જવાની ઈચ્છા નહીં થતી તો એટલું ઠંડુ વાતાવરણ છે કેટલી ગરમી લાગે છે આપણે તો પપ્પા ગોલુભાઈ આ ચોરાય છે ગોલુભાઈ આ ચોરાય છે અભિહાલ ગોલુભાઈ આ ચોરાય છે અભિહાલ તે મમ્મી એ સાઈડ તો જબરી ઠંડી હે ની અરે ગરમી એ સાઈડમાં બેટા ગરમી વધારે હોય તે મમ્મી એવું ચમા હે સિટીનો ઇલાકો છે આપણે જંગલમાં ઇલાકોમાં આવ્યો છે આપણે જય પોલો બાકી ફોરેસ્ટમાં આવ્યા આપણે એટલે બેટા જો વિજયનગર વાયકન ખાલી મમ્મી આ તો ઝૂમ પુલિંગ આ વાયકન વિડિયો બનાવવા માટેનું હારું આવે ને હારું તન જય માતાજી જય શ્રી કોતરમાં